નમસ્કાર. પોરબંદરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવી ગયા અને ભાજપ તમામ બેઠક પર જીત મેળવી છે, ત્યારે આપણે પત્રકારોના વ્યૂઝ લઈએ છીએ. તેમના મતે શું અત્યારે ચાલી રહ્યું છે, મેયર પદે કોણ બિરાજશે? ઋષિભાઈ થાનકી સંદેશના પત્રકાર આપણી સાથે છે. શું કહેશો, અત્યારે શું ચર્ચા ચાલી રહી છે લોકોમાં? જી નિમેશ, હાલમાં જે ભાજપે 52 સીટ મેળવી છે એને લઈને અનેક નામો મેયર પદ માટે, ડેપ્યુટી મેયરના પદ માટે, સ્ટેન્ડિંગ કમિટીમાં અનેક નામો ચર્ચામાં છે. ખાસ કરીને વાત કરીએ તો શહેર પ્રમુખ સાગર મોદીએ પણ વોર્ડ નંબર 9માંથી ચૂંટણી લડી છે, વિજેતા બન્યા છે. એમની સાથે વિક્રમભાઈ ઓડેદા જે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રહેલા છે, એ પણ વોર્ડ નંબર 9માંથી વિજેતા બન્યા છે. આ બે નામો તો ખાસ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટી માટે પણ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને એવા જ ધર્મેશભાઈ પરમાર એ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં દાવેદાર છે. અને અજયભાઈ બાપોદરા જે વોખીના વિસ્તારમાં જેમનો દબદબો છે, સક્રિય છે, કાર્યકર્તા પણ લોકોની વચ્ચે રહે એવા કાર્યકર્તા છે. ભાજપ યુવા છે ને યુવા ચહેરા છે. ખાસ કરીને યુવા ચહેરાનો તો ટ્રેન્ડ ભાજપમાં ચાલે જ છે. તે માટે આટલા નામ તો છે, પરંતુ જે જ્ઞાતિનું સમીકરણ જોઈએ, પોરબંદર મહાનગરપાલિકા, પહેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા, પણ જ્ઞાતિના સમીકરણો ઉપર પ્રમુખની વરણી થતી હોય છે. તો આ વખતે લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ અને ખારવા સમાજ, આમાંથી ત્રણમાંથી એક જ્ઞાતિના કોઈ વિજેતાને એક મેયર બનાવવાની ચર્ચા છે તે સમગ્ર પોરબંદરમાં જાગી રહી છે. અને એક બીજો મુદ્દો એ છે કે ખારવા સમાજે આ લાઈનમાં જ છે મેયર પદમાં. કોઈ પણ ભાજપનો વિજેતા ખારવા સમાજમાંથી આવતો હશે તો પણ એ પણ મેયર બનવાની શક્યતા છે. અને ખાસ કરીને ભાજપની જે રણનીતિ આપણે વાત કરીએ તો ઘણીવાર આપણે જે પ્રિડિક્શન કરતા હોય છે એવું નથી હોતું ને, કંઈક અલગ જ 100% પરિણામ આવે છે. 100%. જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થાય ત્યારે પ્રમુખ હતા ચેતનાબેન તિવારી. કલ્પના બાદ હતી કે ચેતનાબેન પ્રમુખનું સ્થાન ગયા બાદ જિલ્લા પ્રમુખનું સ્થાન મળશે, આવું કોઈ પ્રિડિક્શન નહોતું કર્યું. પરંતુ ચેતનાબેન તિવારી છે સીધા જિલ્લા પ્રમુખ બની ગયા. હવે આવનારા સમયમાં જેટલા હોદ્દેદારો છે એ એમ કહી શકાય કે એ વ્યક્તિ કોણ છે અને એની આવડત કેવી છે, કૌશલ્ય ઉપરથી એમને પદ આપવામાં આવે છે. આ 100%. કારણ કે હવે આમાં અનેક સમીકરણો જોવા પડે કે એમનું લોબિંગ કઈ રીતે કરેલું છે, સ્વભાવ કેવો છે, લોકો સાથે, પાછું એમનું હાઈલી કનેક્ટેડ કેટલા છે, કામ કેવા કરેલા છે, કયા હોદ્દા ધરાવી ચૂકેલા છે, એ બધા સમીકરણો ધ્યાનમાં રાખીને જો ભાજપ છે તે એક મેયર પદની વરણી કરશે. ખાસ કરીને સાગર મોદી, વિક્રમભાઈ ઓડેદરા ના ચાન્સીસ વધારે છે. ઓકે, તો આ હતા ઋષિભાઈ થાનકી. આભાર તમે આ મંતવ્ય આપ્યું બદલ. અને ખાસ લોકોને પણ અમારી અપીલ છે કે તમે પણ પ્રિડિક્શન કરી શકો છો. તમે કોને ઈચ્છો છો મેયર પદે, તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. નિમેશ કુંડલિયાના થેન્ક્સ.